ડૉક્ટર બાબા સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ। દર્શક મિત્રો, જાણવા મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો ભાવનગર પીજી નર્સિંગ કોલેજ બોરતળાવ ખાતે 26/1/2025ના રોજ દિવાલ પર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેમની રજૂઆત સંસ્થાને કરવામાં આવી, જેમના 14 દિવસ વીતી ગયા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી, જેમને લઈને સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયા અને અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી। ઓકે, આપનું નામ? નિમેશ રમેશભાઈ વેલારી, ભાવનગરમાં જ રહું છું। તારીખ 26/1/2025ના રોજ સવારના એપ્રોક્સ 7 વાગ્યાની આજુબાજુની ઘટના થઈ છે। પીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાવનગર બોરતળાવ રોડ, ત્યાં સંસ્થાની દિવાલ પર બાબા સાહેબ વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હોય, લખાણ કર્યું હોય, જેથી સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે અને જેની ફરિયાદ અમે બોરતળાવ પોલીસ સ્ટેશન, SC/ST સેલ તથા ગાંધીનગર તથા દિલ્હી ખાતે રજૂઆત કરેલ છે। એ ઘટનાને આજે 14 દિવસ જેવો સમય થઈ ગયો હોય, અમે સંસ્થાને પહેલીવાર મળી અને રજૂઆત કરેલી કે અમારે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવી નથી, તમે જે તે વ્યક્તિ હોય એ સંસ્થા ગોતી સામે લાવી અને સંસ્થા સામે લાવી અને એમને રજૂ કરીને માફી મંગાવી લે તો અમારે કોઈ ફરિયાદ કરવી નથી। જે સંસ્થાએ 14 દિવસની અંદર પ્રક્રિયા પૂરી કરેલ નથી તો ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ કરવી પડી, જેના હિસાબે આજે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે સાહેબ અમને એવું કહે છે કે અમે 14 દિવસની અંદર ખાલી 7 જણાના નામ અમને મળ્યા છે, બરોબર? એ અત્યારે અમને જાણ કરવામાં આવે છે, જે ઘટના થઈ એને 14 દિવસ થયા છે, હજી સુધી એ લોકોએ પોલીસને નામ સોંપ્યા નથી। અત્યારે અમે સામાજિક સંગઠનો અહીંયા હાજર થયા ત્યારે એ લોકો અમને કહે છે કે અમે 7 જણાને ગોઈતા છે, બરોબર? આ સમગ્ર ઘટના જે થઈ છે અમે PI સાહેબને રજૂઆત કરી છે। PI સાહેબ અત્યારે આવે છે અહીંયા અને સમગ્ર ઘટનાની તપાસ કરશે અને 7 જણા જે હોય એની ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી માંગ અમારા સમગ્ર દેશવાસીઓની છે।